લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આજે અંબાજી નજીક રબારીવાસ પાંચછા ખાતેથી સીડબોલ ફોર ગ્રીન વોલ સિઝન 6 અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ડ્રોન તેમજ પગપાળા સીડબોલ વાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ચૌધરીએ જણાવ્યું કે આગામી 15 દિવસમાં અરવલ્લીની ગિરિમાળમાં 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરવામાં આવશે. બનાસ ડેરી અને ગુજરાત વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ માટે 9 ટીમો બનાવવામાં આવી છે. બનાસ ડેરીના કર્મચારીઓ, વન વિભાગના અધિકારીઓ અને હજારો સ્વયંસેવકો આ મહાઅભિયાનમાં જોડાશે. આ વર્ષે સીડબોલમાં અરવલ્લીની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ 22થી વધુ પ્રજાતિઓના બીજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વૃક્ષો ઓછા પાણીમાં પણ ટકી શકે છે અને જૈવ વૈવિધ્ય વધારવામાં મદદરૂપ થશે. આ વૃક્ષો વરસાદી પાણીનું સંરક્ષણ કરીને બનાસ, સરસ્વતી અને સાબરમતી નદીઓના જળ સ્ત્રોતોને પણ મજબૂત કરશે. બનાસકાંઠાની મહિલા પશુપાલકોએ ગોબર અને માટીમાંથી સીડબોલ બનાવ્યા છે. પર્વતીય અને દુર્ગમ વિસ્તારોમાં વૃક્ષારોપણ માટે આ સૌથી અસરકારક અને ઓછા ખર્ચાળ પદ્ધતિ છે. છેલ્લા 5 વર્ષમાં જેસોર અને અંબાજીના પર્વતીય વિસ્તારોમાં સીડબોલના કારણે કુદરતી રીતે અનેક વૃક્ષો ઉગી નીકળ્યા છે. શ્રી ચૌધરીએ ઉમેર્યું કે વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અરવલ્લીને ગ્રીન વોલ તરીકે વિકસાવવાની વાત કરી હતી. એ જ વિઝનને આગળ વધારવા બનાસ ડેરી સતત 6 વર્ષથી આ જન આંદોલન ચલાવી રહે છે, જેથી આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ મળી રહે. આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યો, વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. છેલ્લા 6 વર્ષથી સીડબોલ અભિયાન એ અરવલ્લીની ગિરિમાળાઓમાં બનાસના પ્રજાજનો, બનાસ ડેરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌ સાથે મળીને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના ગ્રુપો, બધી ટીમો સાથે મળીને સહકારી આગેવાનો ગામે ગામથી બધા પર્વતો ઉપર આવીને સીડબોલ નાખવાનું કામ કરે છે. પહેલા વર્ષે જેસોરના પર્વત ઉપર કામ કર્યું હતું, તેનું ખૂબ સારા પરિણામ મળ્યા અને અત્યારે આપણે ગયા વર્ષે ગબ્બરની અંદર આ કામને હાથ ઉપર લીધું, ત્યાં પણ ખૂબ સારું પરિણામ આપણને મળ્યું અને સાતત્યપૂર્ણ રીતે આ 6થા વર્ષે આ કામને આગળ વધારી છીએ. અહીંયા હરિયાળી ચૂંદડી માં જગદંબાને પહેરાવી શકાય કેવું એક આ કામ છે. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક આહવાન કર્યું હતું કે અહીંયા અંબાજીના દાંતાના ડુંગરાઓ એ હરિયાળા બને. એમણે કહ્યું હતું કે અમારા બચપનની અંદર અહીંયા એક હરિયાળી હતી, ફરી એવી હરિયાળી નિર્માણ થાય તે માટે આપણે બધા સંયુક્ત રીતે પ્રયત્ન કરીએ અને આ કામ એક નાગરિક તરીકેનું કામ છે. હું પણ આ કામ કરી રહ્યો છું, તો એક નાગરિક તરીકેનું મારું કર્તવ્ય છે એ કરું છું અને લાખો લોકો જે જોડાઈ રહ્યા છે એ પણ એક નાગરિકના કર્તવ્ય તરીકે આવનારી પેઢી માટે આપણે પાણી જોઈશે, શુદ્ધ હવા જોઈશે, સારું પર્યાવરણ જોઈશે, પ્રાણી પંખી એ બધાને જીવવાનો અધિકાર છે, તેના માટે પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. એ સમજીને બધા લોકો આ કામમાં જોડાય છે.